વેલકમ ટુ બાબા એકેડમી ઓનલાઈન એજ્યુકેશન ડિજિટલ ક્લાસ. હું ગૌરવ મકવાણા બાબા એકેડમીના ઓનલાઈન ડિજિટલ પ્લેટફોર્મ ઉપર આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે ભણી રહ્યા છીએ ધોરણ 10 વિષય ગણિત પ્રકરણ નંબર 2 બહુપદીઓ. એમાં સ્વાધ્યાય 2.2નો અભ્યાસ કરી રહ્યા છે. દાખલા નંબર 2 છે અને એના બે દાખલા આપણે આગળના લેક્ચરમાં જોઈ ગયા. બરાબર. દાખલા નંબર 2ની રકમ શું કહે છે? નીચે દર્શાવેલી જે અનુક્રમે સંખ્યાઓ અનુક્રમે દ્વિઘાત બહુપદીઓના શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર દર્શાવે છે. તે પરથી શોધવાનું શું? બહુપદીઓ શોધવાની છે. બરાબર. તો જોઈએ ત્રીજો એનો. તો શૂન્યનો ગુણાકાર સરવાળો આપ્યો તમને 0 અને ગુણાકાર આપ્યો વર્ગમૂળમાં 5. બરાબર. તો આની પરથી a, b અને c નક્કી કરવાના અને પછી દ્વિઘાત બહુપદી શોધવાની. તો જોઈએ શૂન્યનો સરવાળો બરાબર 0. શૂન્યના સરવાળાનું સૂત્ર લખવાનું. શૂન્યના સરવાળાનું સૂત્ર શું? આલ્ફા પ્લસ બીટા બરાબર માઇનસ b છેદમાં a બરાબર 0. બરાબર. તો હવે જો આ 0 છે. હવે 0ના છેદમાં કંઈ નથી તો એક તો ખરો. બરાબર. તો b બરાબર કેટલા થઈ ગયા? 0. માઇનસ b બરાબર 0 અથવા તો b બરાબર 0. માઇનસ 0 લખાય નહીં. બરાબર. અને a બરાબર કેટલા થઈ ગયા? a બરાબર થઈ ગયા 1. છેદમાં કંઈ નથી તો એક તો હોય. બરાબર. એટલે કે બે વસ્તુ તમને મળી ગઈ. a બરાબર 1 અને b બરાબર 0. હવે શૂન્યનો ગુણાકાર લખીશ. એની અંદરથી મને શું મળશે? c મળશે. શૂન્યનો ગુણાકાર કેટલો આપ્યો? તો અહીંયા રકમમાં ખ્યાલ આવી જાય. વર્ગમૂળમાં 5 છે. શૂન્યનો ગુણાકાર છે. શૂન્યનો ગુણાકાર બરાબર વર્ગમૂળમાં 5. તો શું થશે? આલ્ફા ઇન્ટુ બીટા બરાબર c ના છેદમાં a. આલ્ફા ઇન્ટુ બીટા બરાબર c ના છેદમાં a. તો c ના છેદમાં a એટલે ગુણાકાર છે કેટલો? વર્ગમૂળમાં 5. ચાલો. a બરાબર કેટલા શોધ્યા તમે? 1. તો a ની જગ્યાએ 1 લખી શકાય. c ના છેદમાં 1 1 ના આખો તો ચાલે. તો c બરાબર શું થઈ જાય? વર્ગમૂળમાં 5 ડાયરેક્ટ થઈ જાય. જોઈ લો. c ના છેદમાં 1 બરાબર વર્ગમૂળમાં 5. આ છેદ ગુણાકારમાંથી ભાગાકારમાંથી આ બાદ જાય તો ગુણાકારમાં જાય. એટલે કે c બરાબર કેટલા થઈ જાય? વર્ગમૂળમાં 5. તો a, b અને c ની કિંમત મને મળી ગઈ. તો હવે મને બહુપદી પણ મળી જશે. ચાલો બહુપદી શું થશે? તો માંગેલ દ્વિઘાત બહુપદી. સૂત્ર મુખ્ય સૂત્ર શું બહુપદીનું? તો કે ax² + bx + c બરાબર 0. ax² + bx + c બરાબર 0. a ની જગ્યાએ a ની કિંમત a એટલે કેટલા? તો કે ખાલી x². b ની જગ્યાએ તો કે 0x અને c એટલે કે વર્ગમૂળમાં 5. બરાબર. હવે આ 0 વાળું ના લખો તો ચાલે. કેમ કે 0 છે તો બધું 0. બરાબર. તો ખાલી શું લખાય? a ખાલી x² + 5 વર્ગમૂળમાં 5. x² + વર્ગમૂળમાં 5 બરાબર 0. તો શું થયું? માંગેલ બહુપદી દ્વિઘાત બહુપદી x² + વર્ગમૂળમાં 5 મળે છે. તો આ થયો તમારો દાખલો કમ્પ્લીટ. જોઈએ ચોથો દાખલો. ચલો ચોથાની રકમ છે 1 અને 1. શૂન્યનો સરવાળો 1 અને ગુણાકાર પણ 1. બરાબર. સરવાળો ગુણાકાર બંને 1. ચાલો જોઈએ શું લખશો? શૂન્યનો સરવાળો બરાબર 1. તો આલ્ફા વત્તા બીટા માઇનસ b બાય a બરાબર 1. ચાલો છેદમાં કંઈ નથી તો એક તો હોય. બરાબર. તો માઇનસ b બરાબર 1 એટલે કે b બરાબર -1 અને a બરાબર પણ કેટલા થાય? a બરાબર પણ કેટલા થાય? 1. બધું 1 1 થશે. ચલો અહીં b બરાબર -1 અને a બરાબર 1. બરાબર. આ માઇનસ છે આને આપી દો એટલે માઇનસ થઈ જાય. ધ્યાન રાખવાનું. ચાલો હવે જોઈએ શૂન્યનો ગુણાકાર. એની પરથી c મળશે. શૂન્યનો ગુણાકાર 1. શૂન્યનો ગુણાકારનું સૂત્ર આલ્ફા ઇન્ટુ બીટા c ના છેદમાં a. આલ્ફા ઇન્ટુ બીટા બરાબર c ના છેદમાં a. ચલો એ તો મળી ગયો 1. 1 ની જગ્યાએ 1. 1 ગુણાકારમાંથી ભાગાકારમાંથી ગુણાકારમાં જાય તો બધું 1 નું 1 રહેશે. c બરાબર પણ કેટલા થશે? 1 થશે. આ હવે તમે 10મા ધોરણના છો તો આટલી બધી વ્યવસ્થિત ખ્યાલ આવશે. ચાલો a, b, c બધું મળી ગયું. તો શું શોધવાનું? દ્વિઘાત બહુપદી. તો માંગેલ દ્વિઘાત બહુપદી. દ્વિઘાત બહુપદીનું મુખ્ય સૂત્ર શું? તો કે ax² + bx + c બરાબર 0. એ કેટલા? 1. b પણ -1. b છે -1. આ ખાસ ધ્યાન રાખવાનું. જો b છે -1. તો x² - bx એટલે કે ખાલી x પ્લસ c એટલે કે 1. x² - x પ્લસ 1. x² - x પ્લસ 1. તો આ થઈ તમારી મુખ્ય બહુપદી. માટે શું લખશો? માંગેલ દ્વિઘાત બહુપદી x² - x પ્લસ 1 મળે છે. બરાબર. તો આ દાખલા નંબર 4 સુધી કમ્પ્લીટ. બરાબર. તો અહીંયા લેક્ચર પૂરો. સો થેન્ક્સ ફોર અટેન્ડ.